ગીર સોમનાથમાં 4 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે। પાડોશી મહિલાએ ધરમના ભાઈ સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો। દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા બંને અને પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે। પકડાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે। 2 દિવસ અગાઉ સૈયદરાજપર ગામના મકાનમાં ચોરી થઈ હતી અને ઘરેણા તેમજ રોકડ સહિત 4 લાખનો મુદ્દામાલ ચોરાયો હતો। સૈયદરાજપરા ગામમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો, જેમાં ઘરમાં અંદર પ્રવેશી અને ઘરના અંદર રાખેલા એક પેટીમાં સોનાના દાગીના રોકડ રૂપિયા 4 લાખ ટોટલ મળીને 6 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલની ચોરી થઈ છે। ગુનો કરનાર એક બહેન છે, એ જે ફરિયાદી છે એના પડોશમાં જ રહે છે અને એના જે પોતે ધર્મના ભાઈ બનાવેલા એક ભાઈ જે એના પિયરના ગામના છે, એ 2 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવે છે અને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રોકડ નાણાં 4 લાખ તથા સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં એલસીબીને સફળતા મળી છે। હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે।